आपकी टीम का भी स्वागत करते हैं। અહીંયા ગુજરાતની વાત કરીએ તો જે ગુજરાતના વિકાસની મોડલની વાત કરીએ તો મોડલના જે વિકાસ એ ફક્ત નામ પૂરતો જ વિકાસ છે, પણ જ્યારે જે દેશની અંદર આભડછેટ હોય, અન્યાય હોય, અત્યાચાર હોય તો એ વિકાસ ના કહેવાય। એટલે જે મોદી મોટી મોટી વાતો કરે છે, પણ અહીંયા ગુજરાતની અંદર દલિતો, મહિલાઓ કોઈ સલામત નથી। હમણાંની જ વાત કરીએ તો એક મહિનાની અંદર અહીંયા ગુજરાતની અંદર નાની નાની બાળકીઓના પોક્સોના બનાવો એટલા બધા વધી રહ્યા છે। ગુજરાત એક બાજુ એવું કહે છે કે બેટી બચાવો અને બેટી પઢાઓ, પણ અહીંયા બેટીઓ બિલકુલ પઢાવવાની તો વાત બાજુમાં રહી, પણ બેટીઓ બચી શકતી નથી નરાધમોથી। એટલે અહીંયા ગુજરાતની અંદર જે સલામતીની વાત કરીએ અને એમાં જે દીકરીઓ સલામત ના હોય અને જે બંધારણમાં વાત કરી કે દીકરીઓની સલામતીની વાત કરી છે, દીકરીઓને ભણાવવાની વાત કરી છે, જ્યારે આ મોદી સરકારની અંદર એટલા બધા દીકરીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, એટલા બધા પોક્સોના બનાવો છે નાની નાની બાળકીઓ પર કે આપણું આમ હૃદય એકદમ કંપી ઉઠે। જ્યારે હું પોતે પોક્સોની અંદર અમે કામ કરી છે નવસદન ટ્રસ્ટની અંદર, તો હમણાં 13 વર્ષની છોકરીઓ એ પોતે પ્રેગ્નેન્ટ થાય તો સરકાર જે પોલીસ તંત્ર એના વિશે નેગેટિવ વિચારે, જ્યારે કોર્ટમાં જઈએ તો કોર્ટ પણ નેગેટિવ વિચારે। દલિત અત્યાચારની વાત હોય કે મહિલા અત્યાચારની વાત હોય, તો અહીંયા જે ગુજરાતની અંદર એ પોલિટિક્સ એમાં રાજકારણ પણ આવી જાય। બીજેપી સરકાર જ્યારે કોઈ ઓબીસીનો વ્યક્તિ હોય તો કોંગ્રેસ સરકાર આવી જાય, જ્યારે કોઈ પટેલ સમાજનો વ્યક્તિ જ્યારે અત્યાચાર કરતો હોય તો બીજેપીની સરકાર આવી જાય। એટલે દલિતો માટે તો કોઈ કોંગ્રેસ કે ભાજપ કોઈ પણ સારું નથી, કેમ કે અમારા અનુભવ છે કે અમે અનુભવની અંદર કે અમે કામ કરતા હોય ત્યારે એટ્રોસિટી એક્ટનો બનાવ બનતો હોય ત્યારે રાજકારણનું પ્રેશર આવતું જ હોય છે। એટલે આજે તમે સંસદ ભવનમાં પહોંચ્યા છો તો ડૉક્ટર ફિરુમને મેં વાત કરી છે કે જે દલિતોનો જે અવાજ છે, જે મહિલાઓ જે અત્યારે ભોગ બની છે એને હજુ સુધી ન્યાય મળતો નહીં, એનો જવાબદાર એ આ બીજેપી સરકાર છે। બીજેપીના સરકારની અંદર દલિતો પર રોજબરોજ અત્યાચાર, રોજબરોજ નાની નાની મહિલાઓ પર બળાત્કાર આ જે વધવાનું કારણ આ સરકાર છે। જ્યારે બંધારણનો વ્યવસ્થિત અમલ થતો નથી, જો અમલ થાય અને બંધારણ જો અમલ થાય અને સમાનતા કે ન્યાય જો આ સરકાર અપાવતી હોય તો અત્યાચાર ઘટે, પણ આ સરકાર જવાબદાર છે જે દલિતો પર અત્યાચાર, મહિલાઓ પર અત્યાચાર જે ઉછાળી થતા એનું કારણ છે આ બીજેપી સરકાર। કેમ કે બંધારણનો પૂરેપૂરો અમલ થતો નથી, એટલા માટે આ અત્યાચારનું પ્રમાણ વધી રહ્યું છે। એટલે તમને વિનંતી કરું છું કે તમે સરકાર સુધી તમે સંસદ ભવનમાં ગયા છો તો આ બીજેપી સરકારના મોદીને વાત કરો તો મોદીનું આ વતન છે, મોદીનો આ જિલ્લો છે અને મોદીના વતનમાં રોજબરોજ અત્યાચાર થાય છે। તો અમે તમને એક કહેવા માંગીએ છીએ કે તમે આ સંસદ ભવનમાં અમારો મુદ્દો લઈ જાઓ કે જે ગુજરાતની અંદર રોજબરોજ દલિતો પર આભડછેટ, અત્યાચાર, અન્યાય, મહિલાઓ પર પણ આભડછેટ, અત્યાચાર, અન્યાય થઈ ગયો છે, તો એનો પ્રમાણમાં ઘટાડો કરે। જય ભીમ।